આ મંદિરમાં આજે પણ કેદ છે સાંકળોથી બંધાયેલા હનુમાનજી। જ્યારે જગન્નાથજીની મૂર્તિની સ્થાપના થઈ તો એમના દર્શનનો લાભ લેવા માટે બધા જ દેવતા આવ્યા। એવામાં સમુદ્રદેવ પણ ક્યાં પાછળ રહેવાના હતા, એ પણ ભગવાનના દર્શન કરવા તત્પર હતા। જ્યારે એ જગન્નાથજીના દર્શન કરવા આવ્યા ત્યારે મંદિરની આજુબાજુ પાણીથી લોકોને ભારે નુકસાન થયું, એટલે ભક્તોએ જગન્નાથજીને પ્રાર્થના કરી। ત્યારે જગન્નાથજીએ સમુદ્રદેવને રોકવા માટે સમુદ્ર કિનારે હનુમાનજીને પહેરેદાર બનાવ્યા। એક દિવસ સમુદ્રદેવે ચાલાકી કરીને હનુમાનજીને કહ્યું કે તમે તો કેવા પ્રભુના ભક્ત છો, ક્યારે પ્રભુના દર્શન કરવા પણ નથી જતા, તમારું મન નથી થતું પ્રભુના દર્શન કરવાનું। હનુમાનજી સમુદ્રદેવની વાતોમાં આવીને જગન્નાથજીના દર્શન કરવા ચાલી નીકળ્યા અને સમુદ્રદેવ એમને પાછળ ચાલવા લાગ્યા, જેથી લોકોને ભારે નુકસાન થયું। ત્યારે જગન્નાથજીએ હનુમાનજીને સમુદ્ર કિનારે સોનાની સાંકળોથી બાંધી દીધા અને આજે પણ જગન્નાથપુરીમાં સમુદ્ર કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં જગન્નાથજીએ હનુમાનજીને બાંધ્યા હતા। કોમેન્ટ